નમસ્કાર, સાંજના 6 વાગી ગયા છે। સુપર 6 સાથે હું છું નીરુ। આજે દિવસભરના ટ્રેન્ડિંગ ન્યૂઝ લઈને આપણે શરૂઆત કરીશું સુપર 6ની। જાણીશું કે માયાનગરી મુંબઈમાં કેવું મચ્યું છે મેઘ તાંડવ। ઉત્તરાખંડથી રાયગઢ સુધી વરસાદે કેવો વેર્યો છે વિનાશ, અને સોનાની દાણચોરી માટે આરોપીઓ કેવી અપનાવી રહ્યા છે મોડસ ઓપરેન્ડી, અને ગુજરાતમાં અસામાજિક તત્વો કેવા બન્યા છે બેફામ। તો આવો સૌપ્રથમ નજર કરીએ આજના 6 અલગ અલગ મુદ્દાઓ પર। તો આજે સૌથી પહેલા મુદ્દામાં વાત કરીશું મુંબઈના એ મેઘ તાંડવની કે જેને સર્જી દીધી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ। માત્ર 6 કલાકમાં અહીં 12 ઇંચ વરસાદ ખાબક્યો, અને તે સાથે જ ભારતની આર્થિક રાજધાની થઈ ગઈ છે પાણી। બીજા મુદ્દામાં આપને જણાવીશું કે દેશના અનેક રાજ્યોમાં વરસાદે કેવો વર્તાવ્યો છે કહેર, અને ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। તો જમ્મુ કાશ્મીરથી કર્ણાટક સુધી વરસાદે વેરી તારાજી છે। ત્રીજા મુદ્દામાં અમે આપને જણાવીશું કે ગુજરાતમાં અસામાજિક તત્વો કઈ હદે બન્યા છે બેફામ। સામાન્ય મુદ્દે મહેસાણાના રસ્તાઓ પર સંગ્રામ મચી ગયો, તો સુરતમાં જાણે કાયદાનો કોઈને ડર જ નથી, તે રીતે અસામાજિક તત્વો વર્તી રહ્યા છે। અહીં સવાલ એ થાય છે કે ગુજરાતમાં આ બધું ચાલી શું રહ્યું છે। ચોથા મુદ્દામાં સોનાની દાણચોરીના પર્દાફાશની વાત કરીશું। દુબઈથી સુરત પેસ્ટ ફોર્મમાં કરાઈ રહી હતી સોનાની હેરાફેરી, પરંતુ એસઓજીની કાર્યવાહીમાં મોટા રેકેટનો થયો છે પર્દાફાશ। 64 લાખથી વધુની કિંમતનું 924 ગ્રામ સોનું કરાયું છે જપ્ત। આગળ પાંચમા મુદ્દામાં અમે આપને બતાવીશું એક એવી તસવીર કે જેને નિહાળીને તમે પણ ચોંકી જશો। ભારતીય સૈનિકોની બાજ નજરથી બચવા આતંકીઓએ કેવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે તેની સાબિતી આપતો એક વિડીયો અમે આપને બતાવીશું કે જ્યાં આતંકીઓએ કબાટમાં બનાવ્યું હતું બંકર। અંતમાં છઠ્ઠા મુદ્દામાં આપણે વાત કરવાની છે એક રસપ્રદ ઉત્સવની। જામનગરના આમરા ગામે અષાઢ મહિનાના પહેલા સોમવારે ઉજવાય છે એક ખાસ ઉત્સવ, જેમાં રોટલો જણાવે છે કે કેવો રહેશે વરસાદ। વાત કરીશું રોટલાના વર્તારાની। આવો